हेलो एंड वेलकम यू ऑल स्टूडेंट्स टू माय चैनल ज्ञानज्योत। आज આપણે ધોરણ 12 અંગ્રેજી વિષયમાં યુનિટ 3 નો રીડ ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો ખાસ પ્રયત્ન કર્યો છે ઇમેજીસ દ્વારા સરળતાથી સમજૂતી મળે, કારણ કે આર્ટ્સ અને કોમર્સના વિદ્યાર્થીઓ માટે થોડુંક સાયન્ટિફિક છે, થોડાક એવા શબ્દો છે અને થોડાક જે શરીરને લગતી બાયોલોજિકલ જે થોડીક બાબતો છે એ થોડીક મુશ્કેલ લાગે એવી છે, એટલે ઇમેજને એડ કરવાનો પ્રયત્ન કર્યો છે। ક્યાંક ઇમેજ થોડીક મિસમેચ પણ થતી હશે, પણ જે અવેલેબલ આપણને થઈ છે એ આપણે અહીંયા એડ કરવાનો પ્રયત્ન કર્યો છે ચોક્કસ। અને આની જે ટીચિંગ પીડીએફ છે આપણને ખબર છે એ પ્રમાણે ટેલિગ્રામ ચેનલ જ્ઞાનજ્યોત પર ફ્રી ઓફ કોસ્ટ ઉપલબ્ધ છે, તો વધુને વધુ એને ડાઉનલોડ કરી અભ્યાસ કરશો। અન્ય વિદ્યાર્થી માટે વિડીયોને શેર કરી શકાશે અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરશો, જેથી ભવિષ્યમાં વિડીયો સરળતાથી ઉપલબ્ધ થાય। તો આગળ વધીશું। યુનિટ 3 રીડ ટુ સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝ। પ્રથમ પગલું જે છે એક્સરસાઇઝ જે છે શોર્ટ મેડિટેશન 1। અહીંયા આપણને લઘુ ધ્યાન એટલે કે નાના એવા મેડિટેશન દ્વારા માનસિક તણાવ જે છે, આપણા સ્ટ્રેસ જે આપણે યુનિટ 3ના રીડ 1માં ભણ્યા, મેનેજ યોર સ્ટ્રેસ, એ જે સ્ટ્રેસ છે એને આપણે કઈ રીતે હવે કંટ્રોલ કરીને હવે એની માટેની એક્સરસાઇઝ કરી શકીએ એ બાતે આપણને આપેલી છે। તો શું કહે છે કે મેક યોર સેલ્ફ કમ્ફર્ટેબલ એન્ડ ક્લોઝ યોર આઈઝ। બરાબર, પોતાની જાતને અનુકૂળ બનાવો, થોડોક આરામદાયક સ્થિતિમાં આવવાનું છે અને આંખોને બંધ કરવાની છે। આંખો બંધ એટલે આપણે એ રીતે સમજીશું કે આપણે બધી ઇન્દ્રિયો જે છે એને કોન્સન્ટ્રેટ કરવાની છે, આરામદાયક સ્થિતિમાં આવવાનું છે અને ચૂઝ અ વર્ડ, એક શબ્દનું સિલેક્શન આપણે કરવાનું છે ધેટ સિમ્બોલાઇઝિસ, બરાબર છે, જે આપણા માટે પ્રતિકરૂપ બને, બરાબર છે। શું કરી શકાય? કામનેસ ટુ યુ, હાર્મની, ટ્રાન્ક્વિલિટી, સેરેનિટી, પીસ એન્ડ રિલેક્સ, જે તમને શાંતિ બક્ષે, જે તમને સંવાદિતા, સાનુકૂળતા, બરાબર છે, એકદમ આરામદાયક સ્થિતિમાં લાવી શકે એવો કોઈ શબ્દને સિલેક્ટ કરી શકો। નોર્મલ આપણે વાત કરી શકીએ તો ફોર એક્ઝામ્પલ આપણે હિન્દુ ધર્મની વાત કરીશું તો ઓમ કોઈ શબ્દ છે, તો આપણે એ રીતે વાત કરી શકાય કે એ શબ્દને સિમ્બોલાઇઝ કરીને ધ્યાનની સ્થિતિમાં આવો અને એને પોતાની જાતને બધી જ સમસ્યાઓ એને સોંપી દો, અથવા એક રીતે કહીશું કે પોતાની જાતને રિલેક્સ થવા માટે કોઈ એક વર્ડને સિલેક્ટ કરી શકો, કોઈ પણ વર્ડ હોઈ શકે છે અને આ રીતે આપણે આરામદાયક સ્થિતિમાં બેસીશું, બરાબર છે। ત્યારબાદ આગળ શું કરી શકાય? મેડિટેટ ઓન યોર ચૂઝન વર્ડ, બરાબર, કોઈ એક શબ્દ પર આપણે મેડિટેટ કરવાનું છે, કોઈ પણ શબ્દ હોઈ શકે છે, આપણને ગમતો, આપણને શાંતિ બક્ષે એવો કોઈ પણ શબ્દ હોઈ શકે છે। આગળ શું કરી શકાય? વિઝ્યુલાઇઝ સીન્સ ધેટ ટાઈ ઇન વિથ ધ વર્ડ ઓર બિલ્ડ અપ મેન્ટલ ઇમેજીસ, બરાબર છે, એવો શબ્દ સિલેક્ટ કરો અને એની સાથેની ઇમેજીસ બનાવો, બરાબર છે। કોઈ એક શબ્દ આપણે સિલેક્ટ કર્યો અને ફરતેથી આપણે આમ આંખો બંધ કરીને એવી કલ્પના કરીએ કે એ શબ્દ ફરતેથી આપણી પાસે આવી રહ્યો છે, બરાબર, એનું પ્રોનાઉન્સિએશન થઈ રહ્યું છે, એનું અલગ અલગ મ્યુઝિક, અલગ અલગ તાલ સાથે આપણે એને અનુભવી રહ્યા છીએ, જોઈ રહ્યા છીએ, એવી ઇમેજીસ જે છે, મેન્ટલ ઇમેજ ક્રિએટ કરવાની છે અને ધેટ ઇલ્યુસ્ટ્રેટ ધ વર્ડ, જે શબ્દ આપણે સિલેક્ટ કર્યો છે એને વ્યવસ્થિત સમજાઈ શકે એવી આપણે ઇમેજીસ કલ્પનાઓ કરવાની છે, બરાબર છે। યુ કેન ઓલ્સો સ્પેન્ડ સમ ટાઈમ, તમે થોડોક સમય પસાર કરી શકો છો ઇમેજિનિંગ, કલ્પના કરતાં, વોટ ઇટ વુડ ફીલ લાઇક ઇફ યુ એક્સપિરિયન્સ્ડ હાર્મની એન્ડ ટ્રાન્ક્વિલિટી ઇનસાઇડ યોર સેલ્ફ, બરાબર, એક કલ્પના કરો કે જે શબ્દની આપણે સિલેક્શન કર્યું એ તમને સંવાદિતા, સાનુકૂળતા બક્ષે, રિલેક્સેશન બક્ષે એવી કલ્પનાઓ આપણે કરવાની છે। આપણા જો ભારતની સંસ્કૃતિની વાત કરીએ તો આપણા જે પૂર્વજો હતા અથવા જે ઋષિમુનિઓ હતા એ આ રીતે શાંતિથી બેસતા અને એ કોઈ શબ્દને મેડિટેટ કરતા, કોઈ પણ શબ્દ હોય, ભગવાન શંકરની વાત કરીએ તો એ રોજ કોઈક ને કોઈક શબ્દમાં, બરાબર, ધ્યાનલીન હોય છે, ધ્યાનમગ્ન હોય છે, સમાધિસ્થ હોય છે, તો એવું કંઈક અહીંયા આપણે કરવાનું છે અને ત્યારબાદ ઓપન યોર આઈઝ અગેન, અને પછી આંખોને આપણે ખોલીશું। સ્વામી વિવેકાનંદ હોય કે બાકીના જે પણ મહાન પુરુષો થઈ ગયા છે, એમને સવારમાં જે પણ હોય 5 મિનિટથી લઈને જે પણ એમનો સમય, આપણે બધાની વાત કરીશું કે આપણી કેપેસિટી પ્રમાણે ધ્યાનમગ્ન થવાનું છે, જેથી આપણી એનર્જીને ફોકસ કરી શકાય, બરાબર છે। એટલે આ રીતે મેડિટેશનનું ખૂબ જ મહત્ત્વ પાઠ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે। ત્યારબાદ શોર્ટ મેડિટેશન 2। હવે આમાં શું કરીશું જોઈએ? પિક અ મટીરિયલ, કોઈ મટીરિયલ પસંદ કરવાનું છે, સચ એઝ ડ્રેસ, ફેબ્રિક, આપણે ઇમેજ એડ કરી છે, કોઈ ડ્રેસ હોય એનું કપડું છે, સ્ટોન, એક પથ્થર હોઈ શકે, ઓર અ પીસ ઓફ વુડ, અથવા કોઈ લાકડાનો ટુકડો હોઈ શકે। આ ઓપ્શન આપ્યા છે, આના સિવાયના પણ ઘણા બધા લખ્યું જ છે, ઓર એનીથિંગ એલ્સ ધેટ અપીલ્સ ટુ યુ, જે તમને અનુકૂળ પડે, તમને ગમે, બરાબર છે, એવું કોઈ વસ્તુ તમે સિલેક્ટ કરો, બરાબર છે। અને પછી શું કરીશું? વિથ યોર આઈઝ ક્લોઝડ, અને આંખોને બંધ કરી દેવાની છે। હવે આંખો બંધ કરો એટલે કોઈ વસ્તુ, ફોર એક્ઝામ્પલ તમે આંખો બંધ કરીને, કદાચ આંખો બંધ કરીને લઈશું આપણે તો લીધું અને પછી એને એક્સપ્લોર કરવાનો પ્રયત્ન કરો કે આ શું છે, આનું
આનું આકાર શું હોઈ શકે જો લખ્યું છે એક્સપ્લોર ધ ટેક્સચર, એની જે રચના છે એને એક્સપ્લોર કરો, સમજવાનો પ્રયત્ન કરો. ઓફ ધીસ મટીરિયલ સ્પેન્ડ એટલીસ્ટ 2 મિનિટ્સ ડુઈંગ ધીસ, અને આ રીતે 2 મિનિટ પસાર કરો. કોઈ પણ વસ્તુ જે છે એને એક્સપ્લોર કરવાનો પ્રયત્ન કરો, આમ સમજવાનો પ્રયત્ન કરો કે આ કયું કપડું છે, ભાઈ કોટન છે કે આ છે તે છે, બરાબર. એમ કરીને લાકડું છે તો લાકડાનો આકાર શું છે, તો વધુ ને વધુ આપણી ઇન્દ્રિયો ફોકસ થશે, બરાબર. આપણી અત્યારની સમસ્યા શું છે શાળા કક્ષાની, કે આપણને ભણાવી દેવામાં આવે છે. આપણે ભણવા શરૂઆત થઈ જાય છે પહેલાં જ લેક્ચરથી, અને 5મા લેક્ચર 8મા લેક્ચર સુધી ભણાઈ કરવામાં આવે છે, અને આપણને લગભગ 80% કોન્સન્ટ્રેશનના પ્રોબ્લેમ છે. કારણ શું છે કે સૌથી પહેલું કામ ખરેખર શાળાએ કરવાનું છે કે આપણે પહેલાં જ પિરિયડમાં પ્રાર્થનામાં કોન્સન્ટ્રેશન કરીએ, આપણી એનર્જીને ફોકસ કરીએ અને પછી અભ્યાસ ચાલુ કરીએ, બરાબર છે. આ પહેલું કામ છે, પણ આપણે ઊંધું કરીએ છીએ. આપણે 2-3 પિરિયડ થાકી જઈએ, કંટાળી જઈએ, પણ કોન્સન્ટ્રેશનની જે પ્રક્રિયા અગાઉ કરવામાં આવતી હતી, બરાબર છે, જે આપણી સંસ્કૃતિમાં અને ખાસ કરીને ટીચિંગમાં કરવામાં આવતી હતી, એ મેડિટેશન હતું. મેડિટેશન કર્યા પછી આપણે કામ કરવાનું હતું, કે આપણે 15-20 મિનિટ મેડિટેટ કરીએ આપણી પૂરી એનર્જી સાથે, પછી કામ શરૂ કરીએ. ત્યારે અત્યારે શું થયું છે, પહેલાં કામ શરૂ કરે ને મેડિટેશન જેવું કશું છે જ નહીં, અને આના લીધે કોન્સન્ટ્રેશનના પ્રોબ્લેમ છે, મેમરી લોસના પ્રોબ્લેમ છે, અને ટેન્શન સ્ટ્રેસના પ્રોબ્લેમ કદાચ વધી ગયા છે. તો શોર્ટ મેડિટેશનમાં આગળ વધીએ. ત્યારબાદ છે ગીવ યોર બ્રેન ઓક્સિજન હીટ. હવે કસરતો કરતી વખતે આપણે જાતને, આપણા બ્રેનને ઓક્સિજનની જરૂર છે, અથવા આપણે કોઈ પણ કામ કરવું છે, માથાનો દુખાવો પણ થાય છે, તો એનું કારણ છે કે આપણા દિમાગમાં પૂરતો ઓક્સિજન પહોંચતો નથી, બરાબર. કોઈ પણ અંગમાં જો બ્લડ કે ઓક્સિજન નથી પહોંચતું તો એ ધીમે ધીમે નિષ્ક્રિય થતું જાય છે, આપણને ખબર જ છે. તો અહીંયા આ કામ આપણે કરીશું. કઈ રીતે કરીશું? હાફ ધ પ્રોબ્લેમ વિથ બિંગ સ્ટ્રેસ્ડ. અડધી સમસ્યા જે આપણા સ્ટ્રેસની કે ચિંતાની છે, એન્ડ અનેબલ ટુ કોન્સન્ટ્રેટ પ્રોપરલી. આપણે જે પ્રોપરલી કોન્સન્ટ્રેટ નથી કરી શકતા, એની જે સમસ્યાનું અડધું કારણ શું હોઈ શકે છે? ઇઝ ધેટ યુ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ. બરાબર, તમે ઊંડાણપૂર્વક શ્વાસ લેતા નથી, પૂરતો શ્વાસ નથી લેતા. ટુ સપ્લાય યોર બ્રેન વિથ સફિશિયન્ટ ઓક્સિજન. તમારા દિમાગને જેટલી ઓક્સિજનની જરૂર છે એટલો પૂરતો ઓક્સિજન તમે એને આપતા નથી, એટલે તમારું કોન્સન્ટ્રેશન પાવર થતું નથી. એટલે અહીંયા એક ઇમેજ દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ખાસ વિદ્યાર્થીઓએ અને બાકીના બધાએ પણ યોગની આપણે વાત કરીશું. 21મી જૂન આવે, વિશ્વ યોગ દિનની ઉજવણી કરી દઈએ એક દિવસ માટે, એમ સોલ્યુશન નથી આવતા. આપણા દિમાગને, બ્લડને, આપણામાં ઓક્સિજન વધે, ઓક્સિજનનું લેવલ વધે, એક પ્રકારના શ્વાસોશ્વાસની પ્રક્રિયા આપણે કરવી જોઈએ. એટલે દિમાગ સુધી ઓક્સિજન પહોંચવું જરૂરી છે. તો આપણું કોન્સન્ટ્રેશનના પ્રોબ્લેમ ઘટી જાય, સ્ટ્રેસના પ્રોબ્લેમ ઘટી જાય, કુલ માઇન્ડેડ આપણે થઈ શકીએ. ત્યારબાદ આગળ શું કહે છે? વેન વી ગેટ સ્ટ્રેસ્ડ. આપણે જ્યારે ચિંતામાં હોય, બરાબર, થઈ જાય, વી ટેન્ડ ટુ હોલ્ડ અવર બ્રીથ. આપણે આપણા શ્વાસને રોકી રાખીએ છીએ, ઓર ઓનલી બ્રીથ ઇન અ શેલો વે, અથવા ઉપર છેલ્લો શ્વાસ લઈએ છીએ. જો અહીંયા આપણે 2 ઇમેજ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે પૂરેપૂરો શ્વાસ ફેફસામાં આવી ગયો છે, ને અહીંયા ઉપર છેલ્લો છે, અડધું ફેફસું ભરાયું છે, લંગ્સ જે છે ને હાફ છે. આ ઇમેજ છે, કદાચ મેચ કે મિસમેચ પણ થઈ શકે, પણ આપણે સમજવાનો પ્રયત્ન કરીશું. યુઝિંગ ઓનલી ટોપ પાર્ટ ઓફ અવર લંગ. આપણે આપણા અડધા જ ભાગને, ટોપ પાર્ટને જ યુઝ કરીએ છીએ. મોટાભાગે આપણા જે ફેફસાની લગભગ કેપેસિટી 2 થી 4 લીટર વાયુની છે, ઓક્સિજનની છે, પણ આપણે શું કરીએ છીએ કે આપણે પૂરતું ફેફસાને ભરતા નથી, કારણ કે આપણે કસરત કરવા માગતા નથી, આપણે દોડવા નથી માગતા, આપણે શ્વાસોશ્વાસની પ્રક્રિયા નથી કરવા માગતા, એટલે ફેફસા મજબૂત રહ્યા નથી, અને કોરોના જેવા રોગો પછી જ્યારે થાય ત્યારે આપણે વિકેટ પડી જાય છે. તો અહીંયા વસ્તુ એ છે કે આપણા લંગ્સને આપણે પ્રોપર ટ્રેનિંગ આપવાની છે અને મહેનત કરાવવાની છે. ઇન ઓર્ડર ટુ ડીપન યોર બ્રીથિંગ. બરાબર, તમારી જે બ્રીથિંગ જે છે એને ડીપન કરવા માટે લેંગ્વેજ ફંક્શન છે, પર્પઝ પણ કહી શકાય, ઇન ઓર્ડર ટુ આપ્યું છે. એન્ડ ગેટ ઓક્સિજન ઓલ ધ વે અપ ઇન ટુ ધ બ્રેન. બરાબર, એક કસરત કરવાની છે, ઊંડો શ્વાસ લેવાની, અને એનાથી શું થશે કે ઓક્સિજનનું જે છે પ્રમાણ, અથવા ઓક્સિજન છે જે બ્રેન સુધી પહોંચશે. અગેન ડુ ધ ફોલોઈંગ એક્સરસાઇઝ ફોર 2 મિનિટ. 2 મિનિટ આ કસરત આપણે કરવાની છે. મીન્સ કે આપણા ફેફસા જે છે એટલા ફૂલવા જોઈએ કે પૂરેપૂરો શ્વાસ એમાં ભરાઈ જવો જોઈએ. એના જે પણ છિદ્રો છે બધા એ રીતે ખુલ્લા થઈ જવા જોઈએ, પૂરેપૂરો ઓક્સિજન એમાં મળવો જોઈએ. અને આવું જો રહેશે તો લાઈફમાં આગળ જતાં ભવિષ્યમાં પણ 70, 80, 90 વર્ષ સુધી તો કંઈ પ્રોબ્લેમ ના આવે એવી આપણે અપેક્ષા રાખીએ છીએ. પણ એના માટે આપણા લંગ્સ જે છે મજબૂત કરવા પડશે અને કસરત કરવી પડશે, જે થોડુંક મુશ્કેલ કામ છે, કારણ કે આપણને બધાને
ફિઝિકલ કસરત કરવામાં મજા આવતી નથી, આપણને પડી રહેવામાં, મોબાઈલમાં ઇન્સ્ટાના રીલમાં જોવામાં મજા આવે છે. કઈ કસરત કરી શકાય બીજી જોઈએ તો રબ બોથ યોર હેન્ડ્સ. જો અહીં આપણે એક ઇમેજ એડ કરી છે. ટુગેધર ફોર મોમેન્ટ્સ ટુ ક્રિએટ એનર્જી. થોડીક ક્ષણ માટે આપણે હાથને આમ કસવાના છે, બરાબર. શિયાળામાં કદાચ પીટીના ટીચર અથવા ક્લાસમાં ક્યાંક સ્કૂલમાં કસરત કરાવતા હશે. આ એક વસ્તુ છે ક્રિએટ એનર્જી. આમે એનર્જી ક્રિએટ કરવા માટેનું છે, એ આપણે કરી શકીએ. આગળ શું કરી શકાય? પ્લેસ યોર પામ્સ. અહીંયા જો પામ્સ જે છે, હથેળીઓ આપણી જે છે, હથેળી છે, પામ વન ઓન ટોપ ઓફ ધ અધર, એકબીજા ઉપર મૂકવાની છે. આ રીતે એ વન ઓન ટોપ છે, અધર ઓન ધ એરિયા જસ્ટ બિલો યોર નેવલ. નેવલ એટલે તમારી ડૂંટી, નાભી જે છે એનાથી થોડુંક ઉપર આપણે એને મૂકવાનું છે. અને પછી શું કરીશું જોઈએ? બ્રીથ કોન્શિયસલી ઇનટુ યોર બેલી. બેલી એટલે પેટ, બરાબર. હવે કોન્શિયસલી તમારા પેટમાં શ્વાસ લેવાનો છે. નોર્મલ આપણે જ્યારે ભણતા હોય કે બીજું કંઈ કામ કરતા હોય ત્યારે આપણે શ્વાસ તો લઈએ છીએ, પણ એ છે ને હાફ છે, એટલે કે અડધું શ્વાસ લઈએ છીએ, થોડોક સામાન્ય લઈએ. પણ જ્યારે આપણે સવારમાં કસરત કરવી હોય અથવા જ્યારે પણ ટાઈમ મળતો હોય ત્યારે આપણે જે કોન્શિયસલી બ્રિધિંગ કરવાનું છે કે આપણું નેવલ જે છે, આપણું પેટ જે છે, આપણે બેલી જે છે, બધું આમ થોડુંક બહાર આવવું જોઈએ, થોડુંક શ્વાસ એમાં ભરાવવો જોઈએ, બરાબર છે. પ્રેશરથી કામ કરવાનું છે. યોર બેલી મેકિંગ યોર પામ્સ રાઇઝ. તમારી જે હથેળીઓ છે ને એને આપણે રાઇઝ એટલે થોડું ઊંચું ઉઠવું જોઈએ, બરાબર છે. આમ થોડું બહાર આવવું જોઈએ. એવરી ઇન બ્રીથ, જ્યારે શ્વાસ લઈએ ત્યારે, મીન્સ કે થોડીક તાકાત વધારો જે નોર્મલ શ્વાસ કરીએ છીએ એનાથી, અને પછી શ્વાસ અંદરની તરફ લો, પેટ થોડું ફૂલવું જોઈએ, અને નોર્મલ પછી એને શ્વાસ કાઢીશું એટલે દબશે પણ ખરું, પણ એ થોડીક ગતિ અને એમાં તાકાત, ફોર્સ વધારવાની છે. ઇમેજિન, કલ્પના કરો, બ્રીધિંગ ઓક્સિજન ઇનટુ યોર બ્રેન. એવી કલ્પના કરો કે તમારા દિમાગ સુધી ઓક્સિજન પહોંચે છે, એવી કલ્પનાઓ કરવાની છે. કલ્પના અથવા એક રીતે ફિઝિકલ વાત કરીએ તો તમે જેટલી તાકાતથી ઓક્સિજન જે છે એટલે કે શ્વાસોશ્વાસનું ઇનહેલ અને એક્સેલિંગ કરશો બધું, તો તમારા શરીરમાં જે ઓક્સિજન લેવલ છે એ વધશે અને નાની મોટી બીમારીઓથી તમે ચોક્કસ આરામથી બચી શકશો. ત્યારબાદ છે ધ ક્રાઉન પુલ. ક્રાઉન ખાસ કરીને તમે મિસ વર્લ્ડ કે મિસ યુનિવર્સ કે બધું જોયું હશે ત્યારે ઉપર અહીં માથે તાજ મેલે છે, બરાબર. એને કહીશું ક્રાઉન, બરાબર. અને એ ક્રાઉન પુલ એટલે કે ઉપર સુધી કશું ખેંચવાનું છે. યાદ રાખો શું કરવાનું છે જોઈએ. વેન વી બ્રીથ, આપણે જ્યારે શ્વાસ લઈએ છીએ, ધેર ઇઝ અ માઇક્રોસ્કોપિક મુવમેન્ટ ઓફ ધ ક્રેનિયલ બોન્સ. ત્યારે ખૂબ જ સૂક્ષ્મથી સૂક્ષ્મ એવી ઘટનાઓ બને છે. ક્યાં બને છે? ક્રેનિયલ બોન્સમાં. આપણી જે ખોપડીના હાડકાં છે, બરાબર, આ જે ખોપડીના હાડકાઓ છે ભાઈ ઉપરની તરફ, ત્યારે બહુ જ નાની એવી માઇક્રોસ્કોપિક મુવમેન્ટ થાય છે. વિચ ઇન ટર્ન, અને એના બદલામાં શું પરિણામ આવે છે? અલાઉઝ ધ સેરિબ્રોસ્પિનલ ફ્લુઇડ. અહીંયા આપણે ફ્લુઇડ જોઈ રહ્યા છીએ, જો અહીંયા આપી છે ઇમેજ સેરિબ્રોસ્પિનલ ફ્લુઇડ. અહીંયા ફ્લુઇડ જે છે, જે એક પ્રકારનો સ્ત્રાવ છે, ફ્લુઇડ ટુ મૂવ ફ્રીલી, અને એ પછી ફ્રીલી મૂવ કરી શકે છે થ્રુ ધ સ્પાઇનલ કોલમ. આપણા કરોડરજ્જુ છે અને સ્કલ છે, ખોપડી છે અને કરોડરજ્જુ જે છે, આ બધામાં એ ફ્લુઇડ જે છે એ ફરી શકે છે, બરાબર. નોર્મલ આપણે પિચકારીમાં જેટલું પ્રેશર કરીશું એટલું દૂર સુધી એ પાણી જશે, બરાબર. એ જ રીતે તમારા શરીરની અંદર જે આપણે વાત કરીશું ફ્લુઇડ જે છે એને ક્યાંકથી પ્રેશર તો આપણે આપવું પડશે, અને એના માટેની આ ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે, જે આપણા ખોપડીમાં, આપણા ક્રેનિયલ બોન્સમાં જે બધું લિક્વિડ છે, ફ્લુઇડ છે, એને સર્ક્યુલેટ કરવા માટે તાકાતની જરૂર છે, પ્રેશરની જરૂર છે, અને આપણે કરવું પડશે. વેન ટેન્સ્ડ, જ્યારે આપણે ચિંતામાં હોઈએ, ઓર અપસેટ હોય, દુઃખી હોઈએ, બરાબર છે. એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી, અને જ્યારે આપણે શ્વાસોશ્વાસ નથી લઈ રહ્યા ઇનફ, ધીસ કેન રિઝલ્ટ ઇન ધ બોન ઇન ધ સ્કલ. આનાથી શું પરિણામ આવે છે? જે હાડકાઓ છે, બોન્સ ઇન ધ સ્કલ, બરાબર છે, ખોપડી, અને બિકમિંગ સ્લાઇટલી સ્ટક. ટેન્શનના લીધે જે આપણા હાડકાઓ છે એકબીજાને સ્ટક થઈ જાય, ચોંટી જાય છે ટુગેધર, સો દેટ, અને એનું પરિણામ શું આવે છે? ધેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી. જે ફ્લુઇડ જે છે, જે સ્ત્રાવ જે વહેવો જોઈએ એ સર્ક્યુલેટ પ્રોપરલી થતો નથી, બરાબર. એકબીજાને હાડકાં ટચ થઈ જાય છે, એમાં જગ્યા, સ્પેસ થોડી રહેવી જોઈએ, જે એ રહેતી નથી કે છે. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો. હવે જે ક્રાઉન પુલ છે ને એ મદદ કરી શકે છે, અસર કરી શકે, ઇન્ફ્લુઅન્સીસ કરી શકે ઓફ સેરિબ્રોસ્પિનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે, બરાબર. એને પોઝિટિવ વેમાં અસર કરે છે, નેગેટિવમાં નથી કરતી, પોઝિટિવ કરે છે એટલે કંઈક હકારાત્મક રિઝલ્ટ આવશે. અને શું કરે છે? ઇટ હેલ્પ્સ, મદદ કરે છે. કામ યોર નર્વસ સિસ્ટમ, તમારા જે ચેતાતંતુઓની જે સિસ્ટમ છે એને શું કરે છે? શાંત પાડે છે, કામ કરે છે.
એન્ડ કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક, અને જે તમારા માથાનો દુખાવો છે એને દૂર કરી શકે છે, ટેક અવે કરી શકે છે. ઓર સ્ટ્રેસ ઇન્ડ્યુસ સ્ટમક એક, અથવા જે પેટનો દુખાવો જો ચિંતાના લીધે થયો હોય, આ પાછી કબજિયાતના બીજા બધા પેટના પ્રોબ્લેમ હોય ના માટે, પણ જો સ્ટ્રેસના લીધે તમને પેટનો દુખાવો થઈ રહ્યો હોય તો એ પણ મટાડી શકે છે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને તમને ક્લિયરલી એટલે કે સ્પષ્ટ રીતે વિચારવામાં પણ મદદ કરી શકે છે. કોણ? આ જે ક્રાઉન પુલ એક્સરસાઇઝ છે તે. પણ આપણી સમસ્યા શું છે કે આપણને આવી કસરત કરવામાં મજા આવતી નથી, કારણ કે સીધા એના પરિણામ કદાચ આપણને મળતા નથી, તરત નથી મળતા, એટલે આપણને મજા નથી આવતી. કશું ખાઈએ ફોર એક્ઝામ્પલ ચોકલેટ, તો તરત ટેસ્ટ આવે, પણ ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરવાથી કદાચ તરત આપેલું ટેન્શન ના મળે, એટલે આપણને એવું થાય કે કશું આમાં મજા નથી આવતી. ત્યારબાદ આગળ વધીશું. શું કહે છે? પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ, તમારા બંને હાથને ક્યાં પ્લેસ કરવાના છે? વિથ યોર ફિંગર્સ, તમારી આંગળીઓ જે છે ફિંગર્સને ક્યાં કરીશું? લાઈક કોમ્બ, જેમ કાંસકો હોય ને કોમ્બ, ઓન ટોપ ઓફ યોર હેડ, માથા ઉપર આ રીતે મૂકવાના છે. સો દેટ યોર લિટલ ફિંગર, આ લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેર લાઇન, આ હેર લાઇન છે, અહીંયાથી હેર લાઇનની સ્ટાર્ટ થાય છે ટૂંકમાં, હેર લાઇન એટ ધ ફ્રન્ટ, બરાબર. આ રીતે આને ટચ કરવાની છે, આપણે આને કોમ્બ કરવાનું છે. કઈ રીતે? અને ફર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કાલ્પ, તે તમારી આ ચામડી છે માથાની ચામડી, એના ઉપર ફર્મલી પ્રેસ કરવાનું, થોડું દબાવવાનું છે ભાઈ. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે, હવે એટલે આમ બહારની તરફ, ફ્રોમ મિડ લાઇન, વચ્ચેની લાઇનથી બહારની તરફ. કોમ્બિંગ આઉટવર્ડ વિથ ઇચ હેન્ડ, બંને હાથથી આમ કોમ્બિંગ આઉટવર્ડ કરવાનું છે, થોડુંક દબાઈને કસરત કરવાની છે, બરાબર છે. આ રીતે કરીશું. તમે ઇમેજમાં પણ થોડુંક જોઈ રહ્યા છો, થોડુંક પ્લસ માઇનસ છે, પણ એ સમજી શકીશું આપણે કે જે આપણી ફિંગર લાઇન અહીંથી આપણે આ રીતે આઉટવર્ડ આ રીતે કસરત કરીશું. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે, હવે એ જ રીતે આપણે શું કરવાનું છે? હાયર અપ ઓન ધ મિડ લાઇન, હવે અહીંયાથી જે છે હેર લાઇનથી હવે થોડુંક આગળની તરફ જઈશું, બરાબર, મિડ લાઇન તરફ જઈશું. ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર, અને એ જ રીતે પાછું આ રીતે કસરત કરીશું. નાવ પ્લેસ યોર હેન્ડ્સ ઇવન ફર્ધર બેક, હવે એને થોડુંક પાછળ જઈશું, ટૂંકમાં અહીંથી સ્ટાર્ટ કરતાં 1 2 અને પાછળ જઈશું. નાવ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ ટુવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર, બરાબર. અને આ પ્રોસિજર ચાલુ રાખો ભાઈ, અહીંથી સ્ટાર્ટ કરો, પછી આમ કરતાં કરતાં ટૂંકમાં છેક સુધી પહોંચી જવાનું છે. ઇમેજ દ્વારા આપણે પ્રયત્ન કરીશું, પણ સેમ ઇમેજ મળી છે, પણ કંઈ વાંધો નહીં, યાદ રાખવાનું છે. અહીંયાથી સ્ટાર્ટ કરીશું આપણે, બરાબર, ફર્સ્ટ સ્ટેપ, પછી સેકન્ડમાં થોડુંક પાછળ જઈશું મિડ લાઇનમાં, અને પછી છેવટે બેકવર્ડ છેલ્લે જતા રહીશું ભાઈ. મેન્ટલ ક્વિક ફિક્સીસ, સમસ્યાઓ છે ને એને તરત ફિક્સ કરી શકાય એકદમ શોર્ટમાં, ઓછા ટાઈમમાં, ક્વિકલી ફિન, એવું કંઈક ઓપ્શન જોઈએ. હવે પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક, એવું મ્યુઝિક શરૂ કરો જે તમને ગમે, પેલું ઘોંઘાટિયું ડીજેવાળું ધૂમ મચાવે ને કશી ખબર જ ના પડે એવું નહીં, પણ લાઇટ મ્યુઝિક. એન્ડ ડાન્સ કરવાનું થ્રુ ધ રૂમ, જો આખા રૂમમાં ડાન્સ એવી દેખાય, ઇમેજીસ દ્વારા આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે ભાઈ કોઈ મ્યુઝિક વગાડો અને ડાન્સ કરો. ધીસ ક્રિએટિવ એનર્જી, આ એક ક્રિએટિવ છે, સર્જનાત્મક પ્રવૃત્તિ છે, એક્સરસાઇઝ કરે છે ધ રાઇટ સાઇડ ઓફ યોર બ્રેન, દિમાગ જે છે ને એનું રાઇટ સાઇડ, બે ભાગ હોય, બરાબર, તો ગમે તે એકને આપણે રાઇટ સમજીએ, કારણ કે પાછું ચિત્રમાં આપણે પ્રોબ્લેમ થશે, તો આ રીતે રાઇટ છે કદાચ, તો આ રાઇટ સાઇડને મદદ કરે છે. એન્ડ હેલ્પ્સ રીબેલેન્સ યોર બ્રેન, લેફ્ટ બ્રેન રાઇટ બ્રેન, બધું બ્રેન જે છે એમાં ડાબું જમણું છે, એમાં જમણા દિમાગને મદદ કરે છે, રીબેલેન્સ કરે છે. આ ઉપરાંત બીજું શું કરી શકીએ ભાઈ? ગેટ અ ફિશ ટેન્ક, તમે નોર્મલ હોસ્પિટલોમાં જોયું હશે, કદાચ પિક્ચરોમાં ઘણા બધા સીનમાં આવે છે, તો આવી એક ફિશ ટેન્ક આપણે જોઈએ, તો ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી, અહીંયા એક માછલી આપણે જોવાની છે ને, એ માછલી આરામથી આમ ફરતી હોય ને એ જુઓ. ધીસ અલાઉઝ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, એ તમારા દિમાગને શાંત કરે છે. નોર્મલ આપણે હોસ્પિટલોમાં આવું જોઈએ છીએ, કારણ શું છે કે આપણે ટેન્શનમાં હોઈએ, કોઈ બીમાર છે, કોઈને કશું કોઈ ઇન્જરી છે, તો આપણે રિલેક્સ થઈ શકીએ એટલા માટે ડૉક્ટરો આવું બધું કંઈક રાખતા હશે, સાયકોલોજીકલ છે. તો આપણે એ માછલીને જોવાની છે અને આપણે ચિંતાઓ ભૂલી જવાની છે. હવે એવું શક્ય છે કે કેમ એ અલગ વસ્તુ છે, પણ અહીંયા એવું કહેવા માગે છે. રાઇટ ડાઉન ઓન ઓલ યોર વરીઝ, બરાબર, તમારી બધી ચિંતાઓને લખી જ નાખવાનું, જો આ રીતે. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર બ્રેન, બરાબર. આ દિમાગમાં રહેલી ચિંતાઓ માઇનસ કરો, અહીંથી કટ કરીને અહીં પેસ્ટ મારવાની છે, કોપી પેસ્ટ નહીં, કટ કરો અને પેસ્ટ મારો. ચિંતાઓ જે દિમાગમાં છે એને અહીંથી માઇનસ અને અહીં એડ કરી દો, અને પછી ફેંકી દેવાનું કાગળ, સમજો, લખી નાખીને પછી ભૂલી જાઓ. હવે એવું શક્ય છે કે કેમ
હા, એ રોજ પ્રેક્ટિસ કરો કદાચ શક્ય થઈ શકતો છે, પણ એવું લખ્યું છે. ત્યારબાદ શું કરી શકે? ગેટ આઉટ ઇન્ટુ નેચર. આવું પ્રકૃતિમાં જાઓ ભાઈ, બરાબર છે. આપણે મોટાભાગે મોલમાં અને બજારમાં જતા રહીએ છીએ, પણ અહીંયા કહે છે કે પ્રકૃતિમાં જાઓ, કુદરતી સૌંદર્યમાં જાઓ. એટલે તો આપણે માઉન્ટ આબુ ને હિમાલય ને કાશ્મીર ને બધું જઈએ છીએ, કારણ કે નેચર છે ત્યાં. ગેટ આઉટ ઇન્ટુ નેચર એન્ડ વોક, અને પછી ચાલો, બરાબર છે. ગામડાના લોકો ઘણી વાર આવું કરતા હોય છે, તો નેચરલ ઓક્સિજન મળે છે, નેચરલ વાતાવરણ મળે છે, અને કુદરતના સાનિધ્યમાં માણસ વધારે ને વધારે રિલેક્સ થઈ શકે છે. કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ. કોન્સન્ટ્રેટ કરો કે અત્યારે શું સાચું છે, અત્યાર માટે શું યોગ્ય છે. રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો. આવતીકાલે શું થઈ શકે છે એની ચિંતા આપણે ઘણીવાર કરતા હોઈએ છીએ, તો એની ચિંતા કરવાની નથી એમ કહેવા માગે છે. હાલની સ્થિતિમાં જીવો, બરાબર છે. કલ કરીશું, કલ નહીં, બધું નહીં. આજ જે થાય છે, આજનું જે છે એ આપણે ચિંતા કરવાની છે. કાલે શું થશે એની અત્યારે ચિંતા નહીં કરો, એટલે એટલું બધું પછી નહીં, પણ માપમાં થોડું. આજની ચિંતા કરો, કાલનું છોડો કાલ પર. આગળ શું કરી શકાય? સિંગ ઇન ધ બાથ. બાથરૂમમાં ભાઈ જો ગાતો હોય એવું ઇમેજ આપણને મળી છે. અને યુઝ ધ શેમ્પુ બોટલ. આ ભાઈની હાથમાં બોટલ છે, જો ના દેખાય તો ભાઈ આ બોટલ જેવું આપણે માની લેવાનું છે. અને બોટલથી આમ ભાઈ કશું સિંગિંગ કરી રહ્યો છે. એઝ અ માઇક્રોફોન બનાવી દેવાનું છે, જાણે માઇકમાં આપણે ગાતા હોય ને, મેં હું જિયાન, મેં હું બડા તાકતવર, બરાબર, ડોરેમોનમાં. તો અહીંયા આપણે ગીતો ગાવાના છે, માઇન્ડ ફ્રેશ કરશે. મોટાભાગે બાથરૂમમાં પહેલાં લોકો ગીતો ગાતા, તો મને એવું લાગે છે કે છેલ્લા નવી પેઢી કદાચ જે અત્યારે 17થી લઈને 25 વર્ષ સુધીની હશે, એ નહીં ગાતી મને એવું લાગે, પણ બાકીના જૂના ગાતા હતા. એના કારણો કદાચ ઘણા બધા અલગ અલગ હતા, પણ એવું પણ કહી શકાય કે એ લોકો રિલેક્સ થતા હતા. આજના લોકોને એટલું ટેન્શન હોય છે, ગાવાનો ટાઈમ હોતો નથી. સવારમાં સ્કૂલમાં જવાનું કે નોકરી જવાનું, 5-10 મિનિટનો ટાઈમ હોય. હવે બાથરૂમમાં ગીતો ગાવાનો ટાઈમ મળતો નથી. કદાચ ઓફિસ જવાનું હોય, 15 મિનિટમાં નાહવાનું હોય, તો શું ગીત ગાય બિચારો. પણ અહીંયા લખે છે કે શેમ્પૂની બોટલ લો અને ગીત ગાઓ. નો બડી ઇઝ પરફેક્ટ. કોઈ માણસ સંપૂર્ણ નથી, બરાબર. આપણને પ્રોબ્લેમ છે, આખી દુનિયાનો પ્રોબ્લેમ છે. તો નો બડી ઇઝ પરફેક્ટ એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નો બડી. અને કોણ છે જે આવું નો બડી બનવા માગે છે? અહીંયા આ નો બડી છે એનો મતલબ થોડોક અલગ છે, કે નો બડી નામનો એક વ્યક્તિ છે જે એકમાત્ર પરફેક્ટ છે, બરાબર, એવું કહી શકાય. અને કોણ આ નો બડી બનવા માગે છે? તો કોઈ નો બડી એટલે કે પરફેક્ટ હોઈ શકતો નથી. મિસ્ટેક્સ આર ઓકે. ભૂલો તો થવાની છે, બરાબર. ભૂલો વગર માણસ રહી શકવાનો નથી. ટુ એર ઇઝ હ્યુમન. સમસ્યાઓ તો બધાને છે, અને બધા પ્રોબ્લેમ તો કરી શકે છે, ક્રિએશન થવાનું છે સમસ્યાનું. અને સમસ્યા છે તો જ સોલ્યુશન અને સમાધાન થશે. આગળ શું કરી શકાય? ડિલીટ ધ ફ્રેઝ. આ શબ્દ સમૂહ એટલે એકથી વધુ શબ્દો હોય એવા શબ્દ છે, એને ડિલીટ કરો. કયો શબ્દ છે? આઈ કાન્ટ. આઈ કાન્ટ નામનો જે શબ્દ છે એને આપણે ડિલીટ કરીશું. અહીંયા ભાઈને નહીં કરતું, પેન્સિલનું ઇરેઝર લઈને ટીને કાઢે છે, આઈ કાન્ટમાંથી આઈ કેન કરે છે. એટલે પોઝિટિવ વિચારો, બી પોઝિટિવ, કે મારાથી નહીં થાય એવું નહીં, હું ટ્રાય કરીશ તો થશે. આઈ કેન. ફ્રોમ યોર વોકેબ્યુલરી. આ શબ્દ ભંડોળમાંથી આ ડિલીટ કરવાનો છે, આઈ કાન્ટ નામના શબ્દને. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ. આ રચનાત્મક નથી કહે છે. ઘણીવાર આપણે આઈ કાન્ટ એવું કરશું તો નહીં થાય, બરાબર છે. એને કાઢી નાખો. એન્ડ બ્લોક. શું કરી શકે છે? એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન. તમારા જે શક્ય એવા સોલ્યુશન છે ને, સમાધાન થઈ શકે, પરિણામ આવી શકે, એવા રસ્તાઓને બ્લોક કરી નાખે છે. તમે જાતે જ નક્કી કરો કે મારાથી નહીં થાય, તો પછી નહીં જ થાય, બરાબર. તમારે એટલું વિચારવાનું છે કે ભાઈ હું કરીશ, હું ટ્રાય કરીશ તો થશે કદાચ. તો એ જે 50%થી 80-90% સુધી તમે જો પોઝિટિવ રહ્યા હશો તો ચોક્કસ પરિણામ આવશે. કદાચ એટલું સારું નહીં આવે તો થોડુંક પ્લસ માઇનસ થશે. 90% વિચાર્યા હોય તો કંઈ નહીં, 80 ના આવે તો ભાઈ પછી 79 કે 78 કે 75 આવશે. મીન્સ કે થોડાક પ્લસ માઇનસ થશે, પણ મળશે ટૂંકમાં. પણ પોઝિટિવ રહેવું પડશે. આ ઉપરાંત શું કરી શકાય? રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. અધર હેન્ડ એટલે નોર્મલ અહીંયા જે હાથ આપ્યો છે, ફોર તમે ડાબા હાથથી લખતા હોય તો જમણા, અને જમણાથી લખતા હોય તો ડાબા. મીન્સ કે અલગ અલગ હાથનો યુઝ કરતા રહેશો. એનાથી શું થશે? ધીસ રીબેલેન્સીસ. એ શું કરે છે? બેલેન્સ કરે છે ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન. આપણા દિમાગના જે બે ભાગો છે, ડાબું અને જમણું, એવું. તો એમાં બંનેને થોડુંક બરી. આમાં શું થાય કે મોટાભાગે આપણે જેમ કે જમણું રહી છે તો બધું જમણા હાથે જ કરીએ, એટલે જમણા દિમાગને જ બધું પ્રેશર મળે, એને જ બધું પ્રોબ્લેમ રહે. ડાબું આરામ જ કરે. તો થોડુંક એને પણ કામ આપણે સોંપતા રહીશું તો રીબેલેન્સ થશે, બરાબર છે. અને એક શબ્દ યાદ રાખવાનો છે, એક્સપેક્ટ ટુ બી લકી. એવું યાદ રાખવાનું કે હું નસીબદાર છું.
આપણે ઘણીવાર આપણાથી વધુ સફળ, વધુ પૈસાવાળા, વધુ મળી રહેલી ફેસિલિટીને જોઈએ એટલે દુઃખી થઈ જઈએ છીએ. તો એના કરતાં આપણે વિચારવાનું કે આપણાને જે ફાયદા મળ્યા છે એવા ફાયદા બીજાને ઘણા બધા નથી મળેલા. તો આપણી જાતને થોડુંક નસીબદાર સમજવાનું છે કે આપણાથી પણ ઘણા લોકોને બીજા પણ પ્રોબ્લેમ છે. તો તમારી જાતને સમજો, એક્સપેક્ટ ટુ બી લકી. આ એક પોઝિટિવ એટીટ્યૂડ છે જે ભવિષ્યમાં તમને ખૂબ જ ફાયદો કરાવી શકશે. ચોક્કસ વિડીયો ગમ્યો હોય તો આપણે એને સબસ્ક્રાઈબ કરીશું, શેર કરીશું અને નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરી રાખીશું આપણા માટે સારામાં સારો વિડીયો સરળતાથી ઝડપથી મળી રહે એટલા માટે. કયા ધોરણના વિડીયો આપણે અપલોડ કરી રહ્યા છીએ? તો ધોરણ 11નું અંગ્રેજી છે, ધોરણ 12 અંગ્રેજી છે, અંગ્રેજીના મહત્તમ વિડીયો છે. સંસ્કૃત જે છે 11માનું અને સંસ્કૃત 12માના વિડીયો પણ ઘણા અપલોડ કરેલા છે ઓલરેડી. ખાસા બધા લગભગ 350+ વિડીયો છે આપણી ચેનલ પર. જેમ જેમ જરૂર પડશે અને આપણી પાસે હવે AI ટેકનોલોજી છે, ઇમેજીસ પણ એડ કરીશું એટલે જૂના વિડીયો હશે છતાં આપણે નવા વિડીયો પણ એડ એ જ પાર્ટના કરી શકીશું, નવું કંઈક અપડેટ કરીને. તો એ પણ ચોક્કસ જોશો. અને ફ્રી PDF જો તમારે જોઈતી હોય, એટલે કે તમે આરામથી વાંચવા માગતા હોય કે પ્રિન્ટ કાઢવા માગતા હોય તો ડાઉનલોડ ક્યાંથી કરી શકાય છે ભાઈ? ટેલિગ્રામ ચેનલ છે જ્ઞાન જ્યોત પરથી. ડિસ્ક્રિપ્શનમાં એની લિંક હશે. કોઈ સંજોગોમાં કશા પણ પ્રોબ્લેમ છે તો કોમેન્ટ જણાવશો. શક્ય ઝડપથી પર આપણે એને મોકલીશું લિંકને. તો હેપી ટુ હેલ્પ એન્ડ એનલાઇટન છે. ચોક્કસ જ્ઞાન જ્યોત સાથે બન્યા રહેશો. થેન્ક યુ એન્ડ બેસ્ટ ઓફ લક.